નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું શ્રી એસબી રાણા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ધોળકા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા કોપા ગ્રુપ અંતર્ગત મેનેજ ફાઇલ એન્ડ ફોલ્ડર્સ પ્રેક્ટિકલ તાલીમ માર્ગદર્શન આપીશ. સૌપ્રથમ આ પ્રોગ્રામની અંદર કમાન્ડ પ્રોમ્પ્ટની મદદથી વિવિધ કમાન્ડનો આપણે ઉપયોગ કરી કેવી રીતે ફાઇલ્સ અને ફોલ્ડર બને છે એ શીખીશું અને એ ફાઇલ અને ફોલ્ડરની સાથે એને આપણે મેનેજ કેવી રીતે કરશું, ફાઇલને કોપી કેવી રીતે કરશું, કટ કેવી રીતે કરશું, પેસ્ટ કેવી રીતે કરશું, એમ અલગ અલગ પ્રકારના વિવિધ કમાન્ડનો ઉપયોગ કરીશું. આ પ્રેક્ટિકલ શીખવાનો મુખ્ય હેતુ એ છે કે પહેલાંના સમયમાં યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર નહોતા, જેને કારણે આપણે કમાન્ડનો ઉપયોગ કરીને વિવિધ ઓપરેશન આપણે કરતા. એટલા માટે આપણે આ વિવિધ કમાન્ડનો ઉપયોગ કરીશું. જો મિત્રો, આ એક ફાઇલ છે જેની અંદર એક ટ્રી દોરેલી છે. આ ટ્રીની અંદર અલગ અલગ પ્રકારના ફોલ્ડરની અંદર ફોલ્ડર દેખાય છે. એ ફોલ્ડરને આપણે ક્રિએટ કરવાના છે અને એ ક્રિએટ કેવી રીતે થશે એ કમાન્ડથી આપણે જોવાનું છે. પ્રથમ ફોલ્ડર છે ગુજરાત. એ ગુજરાતની અંદર બીજું એક ફોલ્ડર છે ટેકનિકલ. ટેકનિકલની અંદર બીજું એક ફોલ્ડર છે ડિગ્રી અને ડિપ્લોમા, અને ડિગ્રી ફોલ્ડરની અંદર બીજા બે ફોલ્ડર છે સીઈ અને આઈટી. એ સિવાય ડિપ્લોમા ફોલ્ડરમાં પણ સીઈ, આઈટી, ઈસી અને મિકેનિકલ ફોલ્ડર છે. અને આ ફોલ્ડર આપણે કમાન્ડની મદદથી તૈયાર કરવાનું છે. તો એના માટે સૌપ્રથમ નીચે સર્ચ બોક્સ આપેલું છે. એ સર્ચ બોક્સમાં તમારે લખવાનું છે સીએમડી. જેવું સીએમડી લખશો એટલે બ્લેક કલરની સ્ક્રીન કમાન્ડ પ્રોમ્પ્ટ એપ લખેલું આવશે. એને તમારે ક્લિક કરવાની છે. ક્લિક કર્યા બાદ તમારે બાય ડિફોલ્ટ સી ડ્રાઈવ, સિસ્ટમ ડ્રાઈવ બતાવતા હશે. એને આપણે કન્વર્ટ કરી તમારે જે ડ્રાઈવ રાખવી હોય તમે રાખી શકો છો. એના માટે સૌપ્રથમ આપણે ડી લખીશું અને કોલન આપીશું અને એન્ટર પ્રેસ કરીશું. જેવું એન્ટર પ્રેસ કરશો એટલે ડ્રાઈવ સીમાંથી ડીમાં કન્વર્ટ થશે. સૌપ્રથમ હવે આપણે જોઈશું પ્રથમ ફોલ્ડર ગુજરાત. ગુજરાત નામનું ફોલ્ડર બનાવવા માટે એક કમાન્ડ છે એમડી. એમડીનો મતલબ મેક ડિરેક્ટરી. એમડી લખી તમારે જે ફોલ્ડર બનાવવું છે એનું નામ લખવાનું છે ગુજરાત. જેવું લખ્યા પછી તમે એન્ટર પ્રેસ કરશો એટલે એ ફોલ્ડરની નીચે ફરી ડી ડ્રાઈવ બતાવશે. હવે એ ફોલ્ડર બન્યું છે કે નહીં એ આપણે ચેક કરવું હોય તો તમે આની અંદર જઈ ડી ડ્રાઈવમાં જવાનું છે. ડી ડ્રાઈવમાં તમે જોઈ શકો છો ગુજરાત નામનું ફોલ્ડર બની ગયું છે. ત્યારબાદ ફરી તમારે કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરવાનો છે અને એ કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત ફોલ્ડરની અંદર ટેકનિકલ નામનું બીજું એક ફોલ્ડર છે. તો એ ફોલ્ડરમાં જવા માટે બીજો એક કમાન્ડ છે સીડી. સીડી કમાન્ડ લખ્યા બાદ તમારે ફરી જે ફોલ્ડરમાં જવાનું છે એ ફોલ્ડરનું નામ લખવાનું છે અને જેવું તમે એન્ટર પ્રેસ કરશો એટલે તમને ડીની બાજુમાં ગુજરાત લખેલું બતાવશે. એટલે મતલબ કે તમે ડી ડ્રાઈવમાં ગુજરાત નામના ફોલ્ડરમાં છો. હવે આપણે ગુજરાત નામના ફોલ્ડરની અંદર ટેકનિકલ ફોલ્ડર બનાવવાનું છે. ફરી આપણે એમડી કમાન્ડનો ઉપયોગ કરશું અને એમડી કમાન્ડ લખ્યા બાદ ટેકનિકલ શબ્દ લખીશું. જેવું ટેકનિકલ શબ્દ લખ્યા બાદ એન્ટર પ્રેસ કરશો એટલે આ ફોલ્ડર બન્યું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે અંદર ચેક કરીશું. ડી ડ્રાઈવમાં જઈ અને ગુજરાતમાં જોઈશું કે ટેકનિકલ ફોલ્ડર બની ગયેલ છે. એ બની ગયા બાદ ફરી આપણે એ જોઈશું કે ટેકનિકલની અંદર હજુ કેટલા ફોલ્ડર આપેલા છે. તો બે ફોલ્ડર છે ડિગ્રી અને ડિપ્લોમા. તો એના માટે ટેકનિકલ ફોલ્ડરમાં આપણે સીડી કમાન્ડનો ઉપયોગ કરી ટેકનિકલ ફોલ્ડરમાં જઈશું. જેવું એન્ટર પ્રેસ કરશો એટલે તમે જોઈ શકો છો ડી નામની ડ્રાઈવની અંદર ગુજરાત નામના ફોલ્ડરમાં ટેકનિકલ ફોલ્ડરમાં હાલ તમે છો. હવે ટેકનિકલ ફોલ્ડરની અંદર પણ બે ફોલ્ડર આપેલા છે. એક છે ડિગ્રી અને ડિપ્લોમા.
એ ફોલ્ડર પણ અગાઉ આપણે એમડી કમાન્ડથી જે પ્રમાણે ફોલ્ડર બનાવે એ રીતે આપણે બનાવવાના છે. એમડી ડિગ્રી, તમે એન્ટર પ્રેસ કરશો એટલે એ ફોલ્ડર તમે અંદર જોઈ શકો છો ફરી બની ગયું હશે. ગુજરાતની અંદર ટેકનિકલ, એની અંદર આપણું આ ડિગ્રી ફોલ્ડર બન્યું છે. હવે બીજું ફોલ્ડર છે ડિપ્લોમા, તો એને પણ આપણે એમડી કરી, એમડી કમાન્ડ આપી ડિપ્લોમા ફોલ્ડર લખી એન્ટર પ્રેસ કરશું અને પછી ફરી જોઈશું કે એની અંદર ડિપ્લોમા નામનું ફોલ્ડર બન્યું છે કે નહીં. હા, ડિપ્લોમા નામનું ફોલ્ડર બની ગયું છે. ત્યારબાદ આપણે એ ફરી જોઈશું કે એની અંદર બીજા કોઈ ફોલ્ડર છે. હા, ડિગ્રી નામના ફોલ્ડરની અંદર હજુ પણ 2 ફોલ્ડર આપેલા છે, તેને આપણે ક્રિએટ કરવાના છે. એટલે ક્રિએટ કરવા માટે જે તે ફોલ્ડરમાં જવું પડશે. એટલે એટલા માટે આપણે સીડી કમાન્ડનો ઉપયોગ કરી ડિગ્રી નામના ફોલ્ડરમાં આપણે જઈશું. જેવું તમે એન્ટર પ્રેસ કરશો એટલે તમને ડી ડ્રાઈવની અંદર ગુજરાત નામના ફોલ્ડરમાં, ટેકનિકલ ફોલ્ડરમાં, ડિગ્રી નામના ફોલ્ડરમાં તમે આવી ગયા છો. એ ફોલ્ડરની અંદર તમારે ફરી એમડી કમાન્ડ આપી અને સીઈ અને આઈટી નામનું ફોલ્ડર બંને બનાવવાનું છે. એટલે લખશું સીયુ જે લખશો એટલે તમે એમડી કમાન્ડ આપી સી ફોલ્ડર લખશો એટલે એ ફોલ્ડર તમે અહીંયા જોઈ શકો છો કે ડિગ્રી નામના ફોલ્ડરમાં સી નામનું ફોલ્ડર બની ગયું છે. એવી જ રીતે આઈટી નામનું ફોલ્ડર બનાવવાનું છે. તો ફરી એમડી કમાન્ડ આપી તમે આઈટી નામનું ફોલ્ડર બનાવી શકશો. એ પણ આપણે જોઈ લઈએ કે આઈટી નામનું ફોલ્ડર બન્યું છે કે નહીં, એ આપણે ચેક કરી લઈએ. હા, આઈટી નામનું ફોલ્ડર બની ગયું છે. ત્યારબાદ આ ટ્રીની અંદર બીજું એક ફોલ્ડર છે ડિપ્લોમા, જેની અંદર જઈ આપણે બીજા 4 ફોલ્ડર બનાવવાના છે. પણ હાલ આપણે ડિગ્રી ફોલ્ડરમાં છીએ એટલે એ ફોલ્ડરમાંથી બહાર આવવા માટે આપણે સીડી ડોટ ડોટ કમાન્ડનો ઉપયોગ કરીશું. જેવું સીડી ડોટ ડોટ કમાન્ડને આપણે ઉપયોગ કરશું એટલે તરત જ ડિગ્રી ફોલ્ડરમાંથી આપણે બહાર આવી જઈશું. અને ડિપ્લોમા ફોલ્ડરની અંદર જવા માટે ફરી સીડી કમાન્ડ અને ડિપ્લોમા લખીશું અને ડિપ્લોમા લખ્યા બાદ એન્ટર પ્રેસ કરશું એટલે તમે જોઈ શકશો કે ડીપ ડ્રાઈવની અંદર ગુજરાતની અંદર ટેકનિકલ ફોલ્ડરની અંદર ડિપ્લોમા આવી ગયું છે. હવે એની અંદર આપણે એમડી કરી, એમડી કમાન્ડ આપી સીઈ ફોલ્ડરનું નામ આપીશું, એ પણ બની ગયું હશે. ત્યારબાદ એમડી આઈટી, ત્યારબાદ એમડી ઈસી, ત્યારબાદ એમડી મેક નામનું ફોલ્ડર બનાવવાનું છે, એ બની ગયું હશે. હવે તમામ ફોલ્ડર બની ગયા છે કે નહીં એ આપણે ચેક કરી લઈશું કે ડિપ્લોમા ફોલ્ડરમાં ગયા. હા, સીઈ, ઈસી, આઈટી, મેક નામના ફોલ્ડર બની ગયા છે. અને આ ફોલ્ડર બની ગયા બાદ તમારે મેઇન ડ્રાઈવમાં બહાર આવી જવાનું છે. એ બહાર આવવા માટે સૌપ્રથમ સીડી ડોટ ડોટ કમાન્ડનો ઉપયોગ કરવાનો છે. સીડી ડોટ ડોટ તમે જોઈ શકો છો આપણે જેટલા ફોલ્ડર બનાવ્યા છે એની બહાર ડી ડ્રાઈવમાં આપણે આવી ગયા છે. આ રીતે વિવિધ કમાન્ડનો આપણે ઉપયોગ કરી કોપી, કટ, પેસ્ટ, કોપીકોન દરેક કમાન્ડનો ઉપયોગ કરી અને આપણે ફોલ્ડર અને ફાઇલ બનાવી શકીએ છીએ. આપ સૌએ મને આ પ્રેક્ટિકલ બાબતે ધ્યાનથી નિહાળ્યો અને સાંભળ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર.